નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી પર. આવો જાણીએ આજે આપનું રાશિ ભવિષ્ય. આજની તારીખ છે 21/6/2024. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો નથી. તંદુરસ્તી બગડી શકે છે, માનસિક તકલીફ આવી શકે છે. વાહન શાંતિથી ચલાવજો. અકસ્માતના યોગ છે. વાત વિવાદની જગ્યાએથી દૂર રહેશો, ઝઘડાઓથી દૂર રહેશો. રોજગારની અંદર પણ તકલીફ થઈ શકે છે, આર્થિક હાનિ પણ થઈ શકે છે. આજના દિવસે દરેક ક્ષેત્રની અંદર આપણે તકલીફ પડી શકે છે. આજે આપનો શુભ રંગ છે લાલ. આજે આપે મકાઈનું દાન કરશો તો આપને ઘણી રાહત રહેશે. આજનો દિવસ આપના માટે ઘણો સારો છે. જીવનસાથી સાથે મનમેળ સારો રહેશે. પરિવાર તરફથી પણ મદદ મળવાની છે. ધનનું આગમન સારું રહેશે. રોજગારની અંદર પણ નવા ગ્રાહકોનો મુલાકાત થશે. આવક વધશે. સાથે સાથે ખર્ચની પણ જગ્યા રહેશે. ખર્ચ વધી શકે છે. પ્રવાસ થઈ શકે છે. શુભ સંકેતો આપવાવાળો આજનો દિવસ છે. દરેક જગ્યાએથી શુભ સમાચાર મળી શકે છે. પ્રવાસનું આયોજન થઈ શકે છે. પરિવારના દરેક વ્યક્તિઓ ખુશહાલ રહેશે. આજનો આપનો શુભ રંગ છે સફેદ. આજે આપે દૂધનું દાન કરશો તો ઘણો સારો લાભ થવાનો છે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. દરેક જગ્યાએ સફળતા મળશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળશે. વાદ વિવાદ થયો હશે ત્યાં સમાધાન થશે. આર્થિક ઉન્નતિ પણ થવાની છે. રોજગારની અંદર પણ ઉન્નતિ થવાની છે. પરિવારની અંદર મન દુઃખ થયું હશે તો પરિવારની અંદર મનમેળ રહેશે. બાળકો તરફથી સારી મદદ મળશે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિશનની એક્ઝામ આપી રહ્યા છે એને સારી સફળતા મળશે. દરેક જગ્યાએથી આપને શુભ સમાચાર મળવાના છે. મોસાળથી પણ શુભ સમાચાર મળશે. સામાજિક કામકાજોમાં પણ આપને સફળતા મળશે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપે પીળી મીઠાઈનું દાન કરશો તો દિવસ ઘણો સારો જશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે. પ્રિયજનો સાથે મુલાકાત થશે. જૂના મિત્રોની મુલાકાત થશે. દિવસ આનંદમાં પસાર થશે. પરિવાર તરફથી ઘણી બધી મદદો મળશે. આર્થિક સહાયતા પણ મળશે. બાળકોની ઉન્નતિ અને બાળકોની પ્રગતિ ઘણી બધી થશે. દિવસ સારો છે તો એનો લાભ લેશો. વાદ વિવાદમાં પડતા નહીં. વાદ વિવાદની અંદર તકલીફ થઈ શકે એમ છે. કોર્ટ કચેરીના કામમાં તકલીફ થઈ શકે એમ છે. સરકારી અધિકારીઓ અને સરકારના કામકાજમાં સાવધાની રાખશો. આજે આપે દૂરના પ્રદેશોના કામ મળી શકે છે. આજે તમે દરેક કાર્યની અંદર સાવધાની રાખીને કામ કરશો તો ઘણી બધી સફળતાઓ મળવાની છે અને દિવસ ખૂબ જ સુંદર પસાર થવાનો છે. આજનો આપનો શુભ રંગ છે વ્હાઈટ. આજે આપે દૂધનું દાન કરશો તો વધુ સારો લાભ પ્રાપ્ત કરી શકશો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો નથી. માનસિક ચિંતાઓ વધશે. પરિવારની ચિંતાઓ પણ વધશે. ખર્ચ વધુ થવાનો છે. ખર્ચ ઉપર ધ્યાન રાખશો. રોજગારની અંદર પણ તકરાર થઈ શકે છે. નવા ગ્રાહકો સાથે સાવધાનીથી કામ કરશો. વાણી અને વર્તનની અંદર સંયમ રાખશો. જમીન, મકાન અને વાહનના કામોની અંદર પણ સાવધાની રાખશો. તેમાં દગો ફટકો થઈ શકે છે. સંતાનો તરફથી પણ લાભ મળવાનો નથી. આજનો આપનો શુભ રંગ છે નારંગી. આજે આપે ઘઉંનું દાન કરશો તો દિવસ સારો પસાર થવાનો છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો શુભ છે. યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે. તીર્થયાત્રા થાય અથવા પિકનિક માટે કોઈ સારા સ્થળે જવાનો યોગ બની રહ્યો છે. મિત્રોનો સારો સાથ અને સહકાર મળશે. ભાઈ બહેનો તરફથી પણ સારો સાથ સહકાર મળવાનો છે. મુસાફરીની અંદર આપે બહુ જ ધ્યાન રાખવું પડશે, નહીં તો કિંમતી ચીજ વસ્તુઓ ગુમ થઈ જાય તેવી શક્યતાઓ છે. આરોગ્ય સારું રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. રોજગારની અંદર નવા ગ્રાહકોનું આગમન થશે.
સારું ધન મળશે, દરેક જગ્યાએથી શુભ સમાચાર મળશે, દૂર દૂરના પ્રદેશોના નવા નવા ગ્રાહકો આપને મળતા રહેશે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપે અડદની બનાવેલી કોઈ પણ વસ્તુનું દાન કરશો તો દિવસ શુભ રહેશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. ગુસ્સા ઉપર કાબુ રાખશો. કેરિયરની અંદર પણ ધ્યાન રાખશો. જીવનસાથી સાથે મતભેદ વધે નહીં તેનું પણ ધ્યાન રાખશો. સગાઈ લગ્નના પ્રસંગોમાં પણ સાવધાની રાખશો. વિઘ્ન આવી શકે છે. મિત્રોથી ધનહાનિ થઈ શકે છે. તેમજ પડોશીઓ સાથે ઝઘડા થઈ શકે છે. વાહન શાંતિથી ચલાવજો. દરેક જગ્યાએથી મુશ્કેલીઓ આવવાની છે. આજે આપને ભગવાન શિવની ભક્તિ લાભ કરશે. સાથે સાથે સફેદ રંગનો ઉપયોગ જેટલો વધુ કરશો તેટલો સારો લાભ છે. અને દહીંનું દાન કરશો તો દિવસ ઉત્તમ થશે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. માનસિક ચિંતાઓ રહેશે. સાવધાનીથી કામ કરવાની જરૂર છે. વાગવું પડવું એના કારણે શારીરિક નુકસાન થઈ શકે છે. સરકારી કર્મચારીઓ અને સરકાર સાથેના કામકાજમાં બહુ સાવધાની રાખશો. દંડ અને પેનલ્ટીનું નુકસાન ભોગવવું પડે છે. આર્થિક રીતે સદ્ધરતા ઓછી થઈ જશે. બેંક બેલેન્સ ઘટી શકે છે. રોજગારની અંદર તકલીફો વધી શકે છે. આ રાશિના જાતકોએ આજે સંપૂર્ણ રીતે ગુસ્સો કાબૂમાં રાખીને કામ કરશો તો વધુ સારું રહેશે. આજનો આપનો શુભ રંગ છે નારંગી. આજે આપે ગોળનું દાન કરશો તો ઘણી જ સારી ઉન્નતિ કરી શકશો. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. માનસિક ચિંતાઓ નથી. પરદેશના કામકાજમાં સારો લાભ છે. આયાત નિકાસના કામકાજમાં પણ સારો લાભ છે. પરદેશ જવાની ઈચ્છા રાખનાર વ્યક્તિઓ આજે પરદેશ અંગેના કામકાજ કરશે તો સારો લાભ થવાનો છે. મિત્રો સાથ આપવાના છે. પરિવાર પણ સારો સાથ આપવાનો છે. રોજગારની અંદર નવા ગ્રાહકો આવી શકે છે. જૂના ગ્રાહકો સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખશો. આવક તો મળવાની જ છે. દરેક રીતે આજનો દિવસ શુભ છે. અજાણી વ્યક્તિ અને અજાણ્યા માણસો તરફથી પણ લાભ થવાનો છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપે પીળા રંગની મીઠાઈઓ નિર્ધનને આપશો તો વધુ સારું રહેશે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો શુભ છે. યાત્રા પ્રવાસનું આયોજન સફળતાપૂર્વક રહેશે. મિત્રો સાથે હરવા ફરવાના યોગ છે. પરિવાર સાથે તીર્થયાત્રા અથવા તો સારી જગ્યાએ ફરવા જવાના યોગ બની રહ્યા છે. દરેક જગ્યાએથી શુભ સમાચાર મળવાના છે. રોજગારની અંદર નવા ગ્રાહકો આવશે. રોજગારની અંદર જૂના ગ્રાહકો સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખશો. ગેરસમજ થઈ શકે છે. આજે આપને અજાણી વ્યક્તિ અને અજાણી જગ્યાએથી ઘણા બધા લાભ મળવાના છે. પરદેશના કામોની અંદર પણ આપને સારી સફળતા મળશે. આયાત અને નિકાસ બંનેના કામોમાં પણ સારી સફળતા મળશે. જેને પરદેશ જવું છે એવી વ્યક્તિઓ આજે કાર્યનો આરંભ કરશે તો પણ ભવિષ્યમાં એમને સારી સફળતાઓ મળશે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપે કાળા કલરના શાકભાજીનું દાન કરશો તો સારો લાભ મળવાનો છે. આ રાશિના જાતકો માટે દિવસ સારો છે. તંદુરસ્તી સારી રહેશે. માનસિક પ્રફુલ્લિતતા પણ રહેવાની છે. રોજગારની અંદર સારી સફળતાઓ મળશે. ધનની ઈચ્છા રાખનાર વ્યક્તિઓ માટે આજે ઘણું સારું ધન મળી શકે છે. સાથે સાથે ખર્ચ ઉપર પણ ધ્યાન આપશો. ખર્ચ પણ વધી શકે છે. સરકારી અધિકારીઓ અને સરકારી કામકાજની અંદર સારો લાભ થવાનો છે. રોજગારની અંદર સફળતાઓ મળશે. યશ, માન અને પ્રતિષ્ઠા વધવાની છે. એક વસ્તુ ધ્યાન રાખજો કે જે જૂના ગ્રાહકો છે એની સાથે સારા સંબંધો રાખશો તો એ જ વ્યક્તિઓ આપને સારું કમાવી આપશે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપે લીલા કલરના શાકભાજી ગરીબોને દાન આપશો તો સારો લાભ થવાનો છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. ધાર્મિક કાર્યોની અંદર તેમજ માંગલિક કાર્યોની અંદર સામેલ થવાની તક મળવાની છે. મિત્રો લાભ આપવાના છે.
પિતા તરફથી સારો સહકાર અને મદદ મળવાની છે. માતાનું આરોગ્ય સારું રહેશે. જમીન, મકાન, વાહનના કામોની અંદર સફળતા મળશે. ફક્ત એક જ વસ્તુ ધ્યાન રાખશો કે કોઈની વાતોમાં ના આવતા, નહીં તો આર્થિક નુકસાન થવાની સંભાવના વધારે છે. આજે આપે દરેક ક્ષેત્રની અંદર સફળતાઓ મળવાની છે. આજનો આપનો શુભ રંગ છે પીળો. આજે આપે નાના બાળકોને ખાટી વસ્તુઓનું દાન કરશો તો લાભ સારો મળવાનો છે.